અધ્યાય 2 શ્લોક 57 સારી કે ખરાબ. કોઈ પણ વસ્તુને મળ્યા પછી જે વ્યક્તિ સર્વત્ર આસક્તિ રહિત છે, જે આનંદ કે દ્વેષ કરતો નથી, તેનું જ્ઞાન સ્થિર છે. ભગવાન કહે છે કે જે વ્યક્તિ આસક્તિ વિના જીવે છે તેનો અર્થ એ છે કે જે વ્યક્તિ પરિસ્થિતિના તમામ પાસાઓમાં સ્થિર સંતુલન સાથે પોતાનું જીવન જીવે છે, તે જ વ્યક્તિ પોતાને સ્થિર જ્ઞાનમાં સ્થાપિત કરી શકે છે. જ્યારે પણ અનુકૂળ વસ્તુઓ થાય ત્યારે તે આનંદિત થતો નથી, અને જ્યારે પણ પ્રતિકૂળ વસ્તુઓ આવે ત્યારે તે હતાશ થતો નથી. આવા વ્યક્તિનું પોતાના મન પર સંપૂર્ણ નિયંત્રણ હોય છે અને તેની પ્રજ્ઞ સારી રીતે સ્થાપિત હોય છે. એ વ્યક્તિ સ્થિતપ્રજ્ઞ છે. આવા વ્યક્તિ જીવનના તમામ શુભ અને અશુભ એવા પડકારોનો સામનો કરવા માટે પોતાનામાં સંતુલિત હોય છે. આવો વ્યક્તિ કોઈ વસ્તુમાં આનંદ માણતો નથી, કારણ કે તે સતત પરમ સત્યથી પરમ આનંદમાં જ રહે છે. આ વ્યક્તિ હંમેશા આનંદમય સ્થિતિમાં જ રહે છે. આ વ્યક્તિ ક્યારેય કોઈને નફરત કરતો નથી, કારણ કે તે દરેક જીવમાં પોતાને જુએ છે. તે સમજે છે કે બાહ્ય શરીર હકીકત નથી, તેના અંદરનો આત્મા એ જ સત્ય છે અને બધે તે જ છે. તે વિશ્વને દરેકમાં રહેલી એક જ જાગૃતિ એટલે દૈવિક અસ્તિત્વના તરીકે જુએ છે. તે દરેક વસ્તુ અને જીવોમાં એક જ સત્ય વાસ્તવિકતા એટલે આત્માને જુએ છે.